સચિન તેંડુલકર ગોડ ઓફ ધ ક્રિકેટના ભગવાન કહેવાય. હકીકતમાં પૂર્ણ સુખ અન્ય સાથે જોડાવાથી, અન્યને પ્રેમ આપવાથી, અન્ય સાથે હળીમળીને રહેવાથી જ મળે છે. આપણે તો માનવી છીએ. વેદોમાં ભગવાન વિશે પોતાના વિશે ઉલ્લેખ છે. સ એકાકી ન રમતે. ભગવાન એકલા રહી નહોતા શકતા, એટલા માટે એમણે સૃષ્ટિનું સર્જન કર્યું. એટલું જ નહીં, ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે એકલા નથી આવતા. એના મુક્તો, ભક્તો, એનું અક્ષરધામ એ બધાને સાથે લઈને આવે છે. આવો ઉલ્લેખ સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 71માં વચનામૃતમાં કર્યો છે. સ્વામિનારાયણ ભગવાને માત્ર 30 વર્ષના ગાળામાં અડીખમ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. એનું કારણ એ પોતાની સાથે એવા સંતો અને હરિભક્તો અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વ લેવલે પહોંચ્યો છે. એ એકલા નહોતા આવ્યા, એકલા કામ નથી કર્યું. દુનિયાની કોઈ પણ સફળતા હોય એ એકલા નથી મળતી. ધાર્મિક ક્ષેત્ર હોય કે કોઈ પણ વિશ્વનું ક્ષેત્ર હોય. સચિન તેંડુલકર ગોડ ઓફ ધ ક્રિકેટના ભગવાન કહેવાય. એ જ્યારે પીચ ઉપર રમતા હોય ત્યારે લોકો ટીવીની આરતી કરતા હોય, ઉપવાસ કરે, ઉપવાસ, પાણી ન પીવે. એટલા લોકપ્રિય ક્રિકેટર એ જ્યારે નિવૃત્ત થયા ત્યારે મુંબઈના એમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં એમની લાસ્ટ ફારવેલ સ્પીચ હતી. લગભગ 45 મિનિટ સુધી એમણે સ્પીચ આપી. આખી સ્પીચમાં એ ક્યાંય બોલ્યા નથી કે હું એટલા બધા રેકોર્ડ કરી શક્યો, આવડી મોટી કારકિર્દી બનાવી, એનું કારણ મારું પોતાનું બાહુબળ છે. આવું ક્યાંય બોલ્યા નથી. આખી સ્પીચમાં એમણે સર્વપ્રથમ એમના પિતાને યાદ કર્યા, ત્યાર પછી માતાને યાદ કર્યા, ત્યાર પછી એમના કોચ ગુરુ રમાકાંત આચરેકર એમને યાદ કર્યા, એમના ડોક્ટરોને યાદ કર્યા, સાથી ખેલાડીઓને યાદ કર્યા, પોતાના પત્નીને યાદ કર્યા, બાળકોને યાદ કર્યા. અને છેલ્લે કહ્યું કે આ બધાએ મને સપોર્ટ કર્યો, એટલા માટે દુનિયા સચિન તેંડુલકરને ઓળખે છે. તાળીઓ પાડી લ્યો. મને ધર્મનંદન સ્વામીએ કહ્યું કે આ બહુ આજ્ઞાંકિત ઓડિયન્સ છે, કહો તો જ કરી. એટલે મેં કહ્યું, રાહ શું જોવી પછી? એટલી વિશાળ કારકિર્દી, એની પાછળ કેટલા બધા હોય છે, ત્યારે આવડી મોટી સફળતા મળતી હોય છે. એકલા નથી મળતી. અને મોટા ભાગના લોકોને એમ હોય છે કે આપણે એકલા રહીએ તો સુખી થઈએ. આ અત્યારની આધુનિક પરિસ્થિતિ છે અને યુવાનો એવું જ માને છે. અને એમાંથી જ શારીરિક, માનસિક મોટા ભાગના રોગ થાય છે. હકીકતમાં પૂર્ણ સુખ અન્ય સાથે જોડાવાથી, અન્યને પ્રેમ આપવાથી, અન્ય સાથે હળીમળીને રહેવાથી જ મળે છે. એમને મળતું નથી. તમે કોઈ પણ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ પહોંચો તો એની પાછળ કોઈને કોઈ હશે. જર્મનીમાં 18 જણાનો પરિવાર રહે. પરિવારના મોભી પિતા લુહારનું કામ કરે અને પરિવારના 2 મોટા દીકરા આલ્બર્ટ અને આલ્બ્રેક્ટ, બંનેને ચિત્રકળાનો શોખ. એટલે બંને નક્કી કર્યું કે આપણે બાજુમાં ન્યુરમબર્ગમાં એકેડમી છે, ત્યાં ચિત્રકળાનો અભ્યાસ કરવા જઈએ. પિતાએ કહ્યું, જો બંને અભ્યાસ કરવા જાવ તો મને કાંઈ અહીંયા ખર્ચો પરવડે નહીં, મારે આ ઘરનું માંડ થાય છે. એટલે એક જણા અભ્યાસ કરવા જાય ને એક જણા અહીંયા મારી સાથે મહેનત કરે અને એમાંથી જે કાંઈ પૈસા આવે એની ફી ભરવાની. એટલે એક ભાઈને ફી ભરવાના પૈસા મેળવવાના અને મોકલવાના, અને બીજા ભાઈને ત્યાં ભણવા જવાના. એટલે આલ્બર્ટ અને આલ્બ્રેક્ટ આ બંને ભાઈઓએ ટોચ ઉછાળ્યો, સિલટોસ કર્યું કે બેમાંથી જે ટોસ જીતી જાય એને ભણવા જવા. અને આલ્બ્રેક્ટ્સે ટોસ જીતી ગયા. એ ન્યુરમબર્ગમાં એકેડમીમાં ચિત્રકળાનો અભ્યાસ કરવા ગયા. 15 વર્ષ સુધી એમણે ચિત્રકળાનો અભ્યાસ કર્યો અને 15 વર્ષ સુધી એમના સગા ભાઈ આલ્બર્ટે લુહારી કામ કરી, પૈસા ભેગા કરી અને ફી ભરી. આલ્બ્રેક્ટ એવડા મોટા ચિત્રકાર બન્યા. એમણે ઘણા બધા ચિત્રો બનાવ્યા, પેઇન્ટિંગ બનાવ્યા. અને એમાં પ્રેઇંગ હેન્ડ્સ નામનું એમનું પેઇન્ટિંગ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ બન્યું.
ઘણા બધા એવોર્ડ મળ્યા. આ પેઇન્ટિંગના સન્માનમાં એક ખૂબ મોટો સમારંભ યોજાયો અને એમાં આલ્બ્રેક્ટને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે તમારી સફળતા વિશે કંઈક વાત કરો. ત્યારે આલ્બ્રેક્ટ ડ્યુરર એમના ભાઈ આલ્બર્ટને લઈને સ્ટેજ ઉપર આવ્યા અને એમના ભાઈ આલ્બર્ટના ઘા પડી ગયેલા, ખરડાઈ ગયેલા બે હાથ બતાવી અને લોકોને કહ્યું કે હું સારામાં સારા ચિત્રો બનાવું છું, એનું કારણ મારા સગા ભાઈ આલ્બર્ટના ઘા પડી ગયેલા હાથ છે. એટલા માટે હું સારામાં સારા ચિત્રો બનાવું છું. લોકો મારા ચિત્રોને ઓળખે છે, મને ઓળખે છે, પણ એ મારા ભાઈના હાથને ઓળખતા નથી. કોઈનો સપોર્ટ હોય ત્યારે કંઈક જીવનમાં સારી સફળતા મળે છે. અત્યારે તો જો તમે ભાઈઓ વચ્ચે કેવી પરિસ્થિતિ થઈ ગઈ. નાના બે ભાઈઓ હોય તો એક ચીગમ અડધું અડધું કરીને ખાતા હોય. આમ સામે સામું તાણીને પછી તોડીને પછી અડધું અડધું ખાય. એના એ પછી એક એક વીઘા માટે કોર્ટમાં જાય લગ્ન થયા પછી. એટલે આપણને મહત્વ જ નથી સમજાતું કે સાથે રહેવાથી કેટલું સુખ મળે છે, એનો ખ્યાલ જ નથી. જય સ્વામિનારાયણ.